જેમની મુખ પવિત્ર આદિ રામ નામથી, હસ્ત પવિત્ર પુણ્યધામથી, ચરણ પવિત્ર દેવ દર્શનની, હૃદય પવિત્ર બ્રહ્મ જ્ઞાનથી. આપણે પ્રથમ આપણું મુખ પવિત્ર કરી દઈએ. આપણા મુખમાં ગુરુ મહારાજનું, પરમાત્માનું નામ આવે ત્યારે આપણું મુખ પવિત્ર થાય. અને કેવળ મનુષ્યના મુખમાં જ ભગવાનનું નામ આવે છે, બીજાના મુખે આવતું નથી. પરમાત્માએ તમને મન બુદ્ધિ આપી છે હરિનું નામ લેવા માટે. જે બોલી દઈએ આપણે નાની બચતમાં મોટો લાભ થાય. એક વ્યક્તિ 108 વખત ભગવાનનું નામ લે ત્યારે માળા થાય, અને આપણે એક જ વખત લઈએ તો 1001ની માળા થઈ જાય. એટલે અહીંયા સંતો આવે છે તો તમને થોડી બચતમાં મોટો લાભ કરીને ઘેર મોકલે છે. આટલું બધું તમને પુણ્ય એક વખત ભગવાનનું નામની જે તમે બોલો તો જેસરજી જેવા પાપી હજારો હોય તો એક નામના નાદથી એ પાપીઓનું પણ પીર થાય છે, એવું આપણે શાસ્ત્ર વર્ણન કરે છે. માટે કરીને આપણું કલ્યાણ કરવા માટે આપણું જીવન પરમાત્માએ બખ્યું છે, એ સાચું આપ્યું છે. એટલે આપણે આપણા પરમાત્માની જે બોલી દઈએ. બોલીએ સદગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મ કી જય, સદગુરુ નિરાંત મહારાજની જય, વેલજીરામ મહારાજની જય, સંત કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. જય હો, જય હો. ખૂબ સાથ આપ્યું. આપણે એક જ નાદમાં, એક જ ભાવમાં, એક જ મુખે આપણે હરિનું નામ લીધું. આમ તો બહુ મુખી છે, પણ જ્યારે અહીંયા જ્યારે આ ઘેર આવો ત્યારે એક મુખી થાય. ઘણી વખત તમે હરિદ્વાર જો તો 5 મુખીનો મણકો મળે, કોઈનો 2 મુખીનો, પણ અહીં આવો ત્યારે એક મુખી મળે, ગુરુમુખી. આવો મહિમા આજે આપણને મળેલો છે. વિશેષમાં આજની આ પવિત્ર પાવન નગરી, જે દિવ્ય નગરી, જેમાં પરમાત્મા વિષ્ણુનો, માતા લક્ષ્મીજીનો વાસ જેને કહેવાય, એવી આવી પવિત્ર નગરીની અંદર આવું એક સુંદર સરોવર, એક જ બુંદમાંથી, એક જ વચનમાંથી આવડું મોટું માન સરોવર બન્યું, આવડું સંત સરોવર બન્યું. આવો મહિમા એક જ ગુરુ મહારાજના પહાણીઓ છે. અને એ ગુરુનું વચન એવું છે કે આખો બ્રહ્મસાગર બનાવી દેશે. આવો તમારો મનુષ્યનો ટોણું પરમાત્માએ. અહીંયા તમે આવો મનુષ્ય નથી. અહીંયા તો જો સાગરમાં નદી મળે ને તો સાગર સ્વરૂપ થાય, તેમ આ બ્રહ્મ સ્વરૂપનો આ સાગર, ચૈતન્ય સાગર આવેલ શ્રી રહ્યો. આમાં બીજો કોઈ કલ્પના કરી શકે ને તો એ યોગ નથી. એના બંને મહાપુરુષે એની બુદ્ધિ ખરી, એ બુદ્ધિવાળો બહુ અહીંયા તર્ક કરશે, એ બગલા જેવી કરશે, દેહ ભાવવાળો કરશે. જેની દેહ બુદ્ધિ છે ને એને બગલો કીધેલો છે, અને જેને વચનની સુરતા છે, જે વચન ગ્રહણ કરે છે, એને હંસ ગતિ કીધેલી છે. માટે કરીને આપણને આજનો અમારી આગળ બધા જ મહાપુરુષોએ ખૂબ સુંદર સત્સંગ કર્યો. એક મહાપુરુષના સત્સંગની તમે જો કદાચ તમારા જીવનને ગુરુ વચનથી અને ગુરુના ચરણથી અને ગુરુના શરણમાં જ્યાં એ દિવસની ભૂમિકા અને આજના સત્સંગની સુમેળ કરો ને, તો આજે પણ તમે આજે તમારું જે જીવન છે ને એ આજે સંત સ્વરૂપ થયું છે, ગુરુ મહારાજનું સ્વરૂપ બન્યા. ગુરુ મહારાજ કહેવાય જતા નથી, હમણાં એક સુંદર બોલ્યા હતા કે સંતના નામે હરિનું નામ બોલાય છે. એવું મહાપુરુષે કીધું. એવું નથી ને કે વેલજીરામ જતા રહ્યા છે, નિરોધ મહારાજ જતા રહ્યા છે, તમારા નામે નિરોધ મહારાજનું નામ બોલાય છે. એનું પ્રમાણ શું? એ હોભળી તો લીધું, તમે હરિહરિએ કીધું, એનું પ્રમાણ શું કે આપણા નામે હરિનું નામ બોલાય છે? તો આપણે એક વિચાર કરીએ કે આપણું નામ જો ચોય શાસ્ત્રમાં લખ્યું હોય, કોઈ દસ્તાવેજમાં લખવું હોય,
કોઈ કાર્યની અંદર જો આપણું નામ લખવું હોય તો આખું નામ ચારે કહેવાય? આખું નામ લખ્યું એ ચારે કહેવાય? તું શું પાછળ પિતાનું નામ, પિતાના નામના જોઈન્ટ થાય તારે. તેમ તમારું નામ ગુરુના નામ હાથી જોઈન્ટ છે, માટે કરીને તમારા નામે એ નામ બોલાય છે. આ વાતને સમજવી એ સહેલી વાત નથી. હાલ મારો વાલો બોલી રહેલો છે, હું એને તો જતો રહ્યો છે, વરહ ગણ છે. અરે એ તો આ એ બુંદનું શરીર હતું ને, આ સાધનનું તમે જન્મે નક્કી કર્યો, આ દેહનો જન્મે નક્કી કર્યો છે. આ બોલે એનો તો તમે ના કરી શકો, એ તો અજન્મા સદાયના માટે છે. હે અર્જુન, આ જે મૂઢ લોકો છે એ મને દેહ વાળો મોની અને જન્મે વાળો મોને છે, મારા આવશે પોસાવો કરે છે, મને જમાડે છે, મને થાળ ધરાવે છે, પણ મારું સ્વરૂપ અજન્મા છે. કોઈ દિવસ મારો હું જન્મ મરણમાં કે આ મહાપ્રલયમાં હું ના આવું. આ જગત હતું તોય હું છું, નથી તોય હું છું, ને ની હોય તોય હું છું, બીજું કોઈ છે? આવો બોધ તમને કર્યો ને તમે જો કદાચ બીજી કલ્પનાઓમાં બીજી વાતોમાં કોઈ આવતા હોય તો બરાબર નથી. સંગ થોડો ફેર થઈ ગયેલો એમ સમજી લેવાનું. સંતનો સંગ છૂટે એટલે તમારામાં બીજી કલ્પના તરક આવે ને. હા, અને સંતના જોડે જાઓ ને તો મહાપુરુષે બધા તર્કોને સમાઈ દેવા. તર્ક વિદ્યા તલ ભાર ત્યો મળે નહીં. શાંત વર્તીમાં ચાલે સારા સાર. મોક્ષ વર્તીના માનવીને ઓળખો. આવું એક આપણો એને ઓળખવા માટેનું પાપી અને પુનિશાને ઓળખવા માટે લક્ષણ જ છે, બીજું કોઈ છે? દેહ તો રૂપ તો માનવનું બધાને જ આપી દીધું, પણ એના લક્ષણો ઉપર એને કહેવાય કે પેલો રે દારૂડિયો છે, પેલો રે ચોર છે, આવું બધું તમે ગણો છો. પણ તમારો ભગવાન તમારા ઘટમાં બિરાજો. મીરાભાઈએ સુંદર કીધું શું કે મારો રામજી તો હે મેરે રાણાજી મારા ઘટનામાં એ બોલી રહેલો છે, રમી રહેલો છે, પણ તારી અહીંયાની કેમ ફૂટી હજુથી કે તું બહારનું બહાર ખોળે યો. તારો રામ મારો રામજી તો મારા તમારો ગુરુ મહારાજ તમારા ઘટમાં બેઠો છે, અને જો તો ઘણો છો વરે આટલો વર થઈ ગયો છે. આ તો ગુરુ મહિમા છે, આ કોઈ તિથિ નથી. તિથિ તો આ શરીરની છે, અને શરીર વાળોનું આ બધું છે. પણ ભગવાનની કોઈ દાડો કૃષ્ણ પરમાત્મા જન્મ્યા એમનો અવસર ઉજવાય છે, પણ ચોય કોઈ શાસ્ત્રમાં એવું ન લખ્યું કે આ તારીખના દિવસે એમનો દેહ નિર્વાણ થયો. કેમ એ કહો કોઈ કલમ થઈ રહી છે, કલમ ટૂંકી પડી, તારે સાઈ જતી રહી, તારે કાગળ ન મળ્યો. મહાપુરુષે વાણી શકે ન વર્ણવી, સદગુરુનું સ્વરૂપ મન બુદ્ધિ કુમાર હે. લખું રે લખું એ વાલો વાલો લખવામાં આવે. આ વાતની એ મહિમા આપણો છે. આ બધા પરમાત્માનું સ્વરૂપ આટલો મોટો આજે આપણે આમ જોઈએ ને આમ એ બધો જ મહાપુરુષ પ્રાત સ્મરણીય બધા જ આચાર્ય દેવો અને સંતો પધારી અને આપણા દર્શન એક જ જગ્યાએ એક જ ભૂમિકાએ ગુરુ મહારાજના શાનની ભૂમિમાં રહી આપણે જોઈએ તો બધું પરમાત્મા સ્વરૂપ જ એક જ છે. હા, બીજું કોઈ જોવા મળતું. પણ જો તમારી દ્રષ્ટિકોણ નહીં બદલવાનો હોય ને તો તમને અનેક દેખાય, બીજી કોઈ દેખાય. પણ દ્રષ્ટિકોણ બદલાઈ ગયો ને તો સર્પાદી ઠેકોણે રજુ ભાષ્યો, જગત ઠેકોણે જોયા રામ. એકો બ્રહ્મ ને દુતિયા નાસ્તિ, મન બુદ્ધિ કરે નહીં કામ. ગુરુના સંગમાં હરે ભજનના રંગમાં અહમ બ્રહ્મ જ્ઞાન ગંગમાં નાયો. હું અહમ બ્રહ્માસ્મિ પોતાનું સ્વરૂપ છે. સુંદર મહિમાએ ગાયો. બાપુ સાહેબ એક સુંદર કીધું, બ્રહ્મદર્શી ગુરુ મળ્યા મનના. બ્રહ્મદર્શી કોને કહેવાય? બધામાં બ્રહ્મ જુએ ને એને બ્રહ્મદર્શી કહેવાય. અને કોઈ બેન ને ભાઈ ને કોઈ જાતિ નાતિ જુએ ને એને બ્રહ્મદર્શી ના કહેવાય. મહાપુરુષ એને જે કહેવરાતું હોય કહેવરાય. બ્રહ્મદર્શી ગુરુ મળ્યા મનના ભાવતા. જ્યાં સુધી તમને ગુરુ બ્રહ્મનું દર્શન ના કરાવે અને બ્રહ્મ સિવાય બીજું નક્કી કરાવે ને તો એમ સમજી લો કે તમે ક્યાં ઠગાઈ જાવ છો, તમે હાથાનો સંગ કરી શક્યા. આ વાત
બ્રહ્મદર્શી ગુરુ મળ્યા મનના ભાવતા, મને દેશ હતો કીધો વિદેહી. એવા નર દેશ હતો વિદેહ, એવા નર દેશ હતો સાર સમજી શાંત રહ્યા. જેને નામ શું લાગ્યો, પાડ્યું નામ તે આ પૂતળો ઓળખવા. હમણાં સુંદર મારે મોહમ્મદસિંહ રામ મહારાજે કીધું હતું કે આ બધો નામ પાડે ને તમારો પાકો છો. હા, પાકો તમારો જન્મ, તારીખે પાકી થઈ ગઈ છે કે આ તારીખે જન્મ્યો. આ તો તમારો એક આ વ્યવહાર, આ વેપાર કરવા માટેનો આ એક સિક્કો છે, બીજું કોઈ છે. આ કઈ કંપનીનો છે ને એટલા માટે એ મહાપુરુષે સિક્કો માર્યો છે સરનામાનો કે આવું જોયું તો મળશે. તારે મહાપુરુષે કીધું કે મનુષ્ય જન્મ જો લેવો હોય ને તો ભૂલોકમાં આપવું પડશે, દેવલોકમાં મળે એવો. એ નરસિંહ મહેતાજીએ કીધું કે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, બ્રહ્મલોકમાં નહીં. પુણ્ય કરી અમરાપુરી જાવે તો અંતિ 84. માટે હવે પરમાત્માને પામવા માટેનો આવો એક સુંદર મનુષ્ય દેહ આપ્યો. આ દેહ ક્યાં સુધી? આપણે 1 કરોડની ગાડી લાયા, ડ્રાઈવરે જોઈતો નથી અને એના હાથે જાય. તમે કોને એ જઈને પાછી ઊભી રહે દરિયાના કિનારે. પણ આ કરોડ રૂપિયાની ગાડી છે, હવે સમુદ્ર આવ્યો, બોલો મને શું કરવું પડે? ગાડીમાં બેસી રહેવાનું? પેલી પાર જવું હોય તો શું કરવું પડે? એટલે મૂકી દે. આ ગાડીને છોડવી પડે. તે સિવાય હવે કયું વાહન લેવરાય? જળનું. મહાપુરુષે કીધું કે જળનું વાહન લેવરાય. પછી પ્લેન આવે, 3રા નંબરમાં પ્લેન આવે. સીધા કોઈ ના જતા રહેતા. આ રહી એક કરમ ભૂમિકા છે, એ સમુદ્રના કિનારા સુધી. હરી હરી. આ દેશ એ સમુદ્રના કિનારા સુધી છોડી દેવો પડે. અને પછી ઉપાસના માર્ગ આવ્યો, એ અંતઃકરણનો આવ્યો. દેહથી ઇન્દ્રિયો પર છે અને ઇન્દ્રિયોથી મન પર છે. અંતઃકરણ આવ્યું, એ ઉપાસના માર્ગ આવ્યો. જળનું વાહન લેવરાય. તો એ વાહનની અંદર પાર કરવા માટે મહાપુરુષે ક્યાં ઉધી કહો? અમે હોમા કિનારા ઉધી. આ વાહન ક્યાં ઉધી? હોમા કિનારે. કિનારા 2 છે. આ છૂટી જો સંસારનો એટલે હોમા ગુરુના કિનારે જતા રહ્યા. આવો એ કિનારે ગયા ને એ વખતે મહાપુરુષે કીધું છે એ સાધન છોડવું પડે, તન છોડવું પડે, મને છોડવું પડે, અંતઃકરણ છોડવું પડે. નરસિંહ મહેતા સુંદર કીધું, તન મન સૂપ્યું પ્રાણ સમર્પ્યો. તન મન સૂપ્યું, તમારામાં પ્રાણ નથી, તમારું સ્વરૂપ પ્રાણનું નથી. તમે પ્રાણથી જીવતા નથી, પ્રાણથી તો આ દેહ જીવે છે. પ્રાણના તમે પણ પ્રાણ છો, પ્રાણના જાણવા વાળા છો. આવું તમે નક્કી કરો તો તમે કોઈ બાબતમાં આવો તમને કોઈ અવરોધ આવે એવો નથી. તમે પ્રાણોનો પ્રાણ છે. ભગવાને એ જ કીધું ગીતામાં કે હે અર્જુન, હું પ્રાણોનો આવો જે ઉત્તમ તમને મહિમા, આવો પ્રાણ સમર્પણ પણ ગુરુના શરણમાં છોડી દીધું. આ બધું છોડી દીધું. તન મન સૂપ્યું પ્રાણ સમર્પ્યો. હવે મુજમાં નથી કોઈ મારું, હું મટી ગયો, તુજને ઠેરાયો. નદી સાગરમાં જાય એટલે પછી સાગર, નદીનું અસ્તિત્વ મટી ગયું, હવે સાગર. તેમ સદગુરુના સાનિધ્યમાં જવાથી મહાવૃષિક તમારું સ્વરૂપ બ્રહ્મ સ્વરૂપ છે. બ્રહ્મદર્શી ગુરુ મળ્યા મનના ભાવતા, મને દેશ હતો કીધો વિદેહી. ગુરુજીએ કહ્યું કે તું પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે. તે માર્ગમાં મેં કીધો આ જ વસ્તુ છે. તો કેટલી વાર થઈ, જેટલા યુગ થયા તમારે બ્રહ્મ સ્વરૂપને પામતો, પણ અધિકારી બનો તો એક પળની અંદર જે પીર બન્યા એમ આ અધિકારી બનીને ગુરુના શરણમાં આવ્યા. જટાયુજી જ્યારે પરમાત્માના શરણમાં જ્યાં ને ત્યારે એમની વર્તી ગુરુના વચન ઉપર અને મોક્ષની હતી. અને આખી સભા હતી ને એમની વર્તી લંકાનો રાજા રાવણ માતાજીને હેરી ગયો છે, તો એના પરાજય કેમ થાય? અને આપણે માતાજીને લાવીએ આ વર્તી હતી. અહીંયા બેઠા છો બધાની વર્તી ગુરુ વચન ઉપરીઓ કોઈ નહીં જાય, ને કે તમારે ફરતી જશે. માછલી પાણીમાં ફરે ને એમાં આ વર્તી ભટકતી થાય.
ઓ બાપા અને જ્યાં સુધી એ થીરના હંસા બ્રહ્મ રૂપ ભાળે બ્રહ્માંડમાં જેની વર્તી અખંડ બ્રહ્મા કાર દુર્લભ એવા સંતને સંત બોલ્યા છે. હું કોઈ કહેતો નથી. જેમ કે મારા પાસે તો મુખ નથી છે તો ગુરુનું છે. હું શી રીતે કહું કે હું બોલું છું? વાહ વાહ તમે શી રીતે કહેશો તમારું છે ને? હરી કોણ બોલે છે? ગુરુ મહારાજ. તમામ સંતોએ એમ કીધું છે કે મારો રામ બોલે છે, મારો ભગવાન બોલે છે, મારો પરમાત્મા બોલે છે. અને આ તો ઉઠીને કીધું બે ચાર શબ્દો ગોઠવી અને પછી નામા શરણ વાળી દીધું. આ તો વાણી હું બોલું છું. અરે વાણી બોલે, વાણી તો પાણી છે. આ તો સંસારની વાત છે. મહાપુરુષે કીધું તો મન વાણી પહોંચે નહીં, અધરા અમર લઈએ, હે સાધુભાઈ સમજીને રહીએ. પૃથ્વી વિનાનો પગ મોડવો, વિના મુખ ગાવે ગીત. અરે હાલો હાલો દેશ અમર છે, તો મારો શિવજી વસે છે, સ્વેત્યો વસે છે સાચા મોતીએ. હાર્યો એ ગુરુનો દેશ. હા બીજું બધું છે ને એ તો મહાપુરુષે અમારે શંકરાચાર્યજી મહારાજ આખી બીજું વર્ષ બેઠું હરિદ્વારથી જગતગુરુ શંકરાચાર્યજી મહારાજ ક્યાં આયા? એ કે મોટો પ્રસંગ હતો, અહીંયા યજ્ઞ હતો 3 દિવસનો અને પોતે પધાર્યા. મહાપુરુષો જ્ઞાની છે, એવું નથી કે કોઈ જ્ઞાની નથી, બધું જ્ઞાનનું સ્વરૂપ જ છે. પણ આખો બ્રહ્મ સ્વરૂપ જ છે, આખું જે કોઈ છે એ બ્રહ્મનું સ્વરૂપ જ છે. અને આવા મહાપુરુષ આવ્યા ને અને એક દિવસ ને બીજા દિવસની જ્યાં સભા ભરવાની, આખી સભા હરિભક્તોની, દર્શનના અભિલાષી મહાપુરુષો, જગતના તમામ મોક્ષ અધિકારી મહાપુરુષો ની સભા ભરવાની. અને એમાં આવો સ્ટેજ બનાવ્યું. આ અધિકારી મહાપુરુષો આપણો શિરમોળ છે. એવો તમે સામાન્ય કોઈ ઓગળી હોમ કરીને તો તમારી ઓગળી જતી રહે. બાપ આ વાત ચોક્કસ છે, કોઈનો દોષ જોતા મહાપુરુષોએ આવી એક ચોક્કસ વાત કરી. ડોક્ટર કોઈનો દોષ ન જુએ, પણ જુએ તો એનો દોષ રહે નહીં, એનું દુઃખ ઊભું રહેતું. ડોક્ટરની દ્રષ્ટિ પડે તો દુઃખ ઊભું રહેતું નથી. જે મહાપુરુષ સંતની દ્રષ્ટિ પડે તો દુઃખ રહેતું. અંશા નેડ્યો ઠરે ને દર્શનથી. આવા મહાપુરુષો બધા જેટલા બધા સંતો મંતો બધા. અને ત્યાં અમને આમંત્રણ હતું તે અમે ત્યાં ગયા. આવા મહાપુરુષોનું દર્શન આચો. કેટલું ભાગ્ય આપણું પૂર્વનું ઉત્તમ હોય ત્યારે આ દર્શન થાય. બાપ અર્જુનજીનું કેટલું સદભાગ્ય કે આખું વિરાટનું દર્શન થયું. બાપ એક જ જગ્યાએ, એક જ રૂપમાં, એક જ નામમાં, એક જ ભૂમિકામાં, એક જ ધાતુનો, એક જ દાગીનો છે. તમે આ બધા દાગીના છે એ શેના છે? ધાતુના છે. મહાપુરુષે કીધું કે એ કોઈ કહેવાય એવું નથી, પણ આ બધા નોમનો જ દાગીનો છે. આ બધા શાના દાગીના છે? આ નથી તત્વોના, નથી ગુણોના, નથી કોઈના. આ તો નોમનો છે. નામ જેને જાણ્યું તે વેદ 4 ભણ્યો. વેદ જેને જાણ્યો કે ખરો તર્ક બન્યો. ત્યાં મહારાજની દર્શનના અભિલાષી જ્યાં અને હોમા બોકડા મૂક્યા ત્યાં જઈને બેસી ગયા. આપણે વિવેકને નહીં છોડવાનો. તમારી ગરિમા જળવા એવી ભક્તિ કરજો. ભલે આચાર્ય બનો, જે બનવું હોય, ગુરુ મહારાજના દેશમાં જે પદ પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે, પણ ગરિમા જાળવી કહો તો બા. પહેલા તો તમે પરમાત્માએ મનુષ્યનો દેહ આપ્યો છે. આ મનુષ્યમાંથી બધા જ પદો તમને પ્રાપ્ત થાય છે, પણ એ પદોની ગરિમા જળવાઈ રહે એવી તમારા પહાડીઓ વિવેક બુદ્ધિ હોવી જોઈએ, વિવેકો હોવો જોઈએ. અને આપણું એવું વર્તન પણ આપણું એવું જોઈએ, એવી વાણી પણ હોવી જોઈએ. બાપ પહેલા તો આપણે સૌ પહેલાને આવો એક ઉત્તમ દેહ આપ્યો તો પહેલા તો આપણા માતા પિતા એ આપણા ભગવાન છે, આપણા ઈષ્ટદેવ છે, આપણા સર્જનાર છે. આપણે એક તો માતા પિતાની ગરિમા જાળવી રાખવાની. ભલે તમે આ તમારા બાળકો હોય ને તમે દાદા થઈ ગયા, પણ પરે દાદા તમે બાળક છો. એ મારો સર્જનહાર છે. આ ભૂલતા ને ભગત થવું તો થાવું હોય તો થાજો, ન કે માનવ તો થાજો ને.
મા બાપનો આશીર્વાદ મેળવજો. હવારે ઉઠીને ઘરમાં એકલી ટોકરીઓ બનાવે વગાડવા માટે. દેવ ઘર બનાવવાનો ને પાડોશીને સંભળાવે કે આ ભક્ત છે. હારી એકલી ટોકરીઓ વગાડવાની નથી. મહાપુરુષે તો ભાઈ મેરાએ દીધા ડંકા. મહાપુરુષે એને તો ડંકો વગાડ્યો. બા ત્રિલોકીની અંદર આવો વગાડો તો વાત બરાબર. આવો જ્યારે પહેલો મુદ્દો એ રાખ. મહાપુરુષે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. આ રે પહેલું તમારું આપણું આ વિશ્વની અંદર બધે આ પશુ સમાન જીવન. ભલે ભોગ ઘણો છે પણ વિવેક બુદ્ધિથી આવો યોગ એકલા ભારતમાં છે, બીજે ચોઈસ નહીં. એમ કહું છું. આ વિશ્વની અંદર સનાતન સત્ય આ યોગ હોય ને તો આ ભારતની અંદર છે, બીજે ચોઈસ છે. આવો એક ઉત્તમ મહિમા. ભલે તમારે જાવું હોય તો આ રહ્યું એ શરીરને આ તો એક તમારું સાધન છે પણ આ ભેગું છે. જેમ ઘઉં ન વાયા હોય કે જુવાર વાયું હોય પરિપક્વ ન થાય ત્યાં સુધી એ 16 હાથી એનો સંબંધ છે. તેમ તમારો આ દેહ હાથી પ્રવણનો સંબંધ છે. તમારા વચનના નાદના અને બુંદનો બહેનો કરેલો છે. પરિપક્વ જ્યારે થાય ને એટલે આવો જે સંબંધ જ્યારે છૂટે ગુરુના શરણમાં જો તમને વૈરાગ્ય થાય આ વિશ્વમાં. નહીતર જો વૈરાગ્ય થઈને ઈશ્વરના દરબારમાં ન જાને તો આ વાસના ફેરીના એ ડોકા ઉગાડશે. બીજ વાસના મળે નહીં જો લગી આ ઉગે. મન માર્યા વિના માનવી ભટકે જુગો જુગ. અનુભવ એવો કીજીએ જળ મનની થાય. મન માર્યા વિના માનવી વસ્તુ રૂપ ન થાય. કહે અખો નિર્ગુણ ગ્રહી આ જ્ઞાન સે સાચું. આત્મ તત્વ ચીના વિના આ સાધન સર્વે કાચું છે. હે મૂળ વિચારો પંડિતો. પંડિતો એટલે બ્રાહ્મણોને નહીં, આ જ્ઞાનીઓને વાત કીધી. ભગવાને ગીતામાં અર્જુનજીને કીધું પંડિત જેવી તું વાતો કરે છે અને વર્તમાન તો કરતો જ નથી. આ બધા પંડિતોની વાતો કરે છે, બધા જ્ઞાની જ થઈ ગયેલા છે. પણ આ તો ઉઠ યુદ્ધ કર. મહાપુરુષોને જેના હણવા જેવા છે એના હણી નથી કહેતો અને વાતો કરે છે. આવો જે ઉપદેશ કરનાર તમારા કામ ક્રોધ લોભ મોહ મત આ બધા તમારા મિત્રો છે. તમે રાત દાડો લોભમાં ફેરો છો, બીજા શેમાં ભરો છો? મોહની અંદર જ ભરો છો, કામની અંદર રહેલા છો. ક્યાં આ જીવ ફસોણો છે? આવી દોરી આટલો અક્ષર કેરી જાળ રચી છે. ગુણે ગવાય જે કહ્યું એટલું કાળ સવેણું એને ન લાગે ઠે એવા નરદેશ હતો. આવી જે ભૂમિકા છે અને આવો જે મહાપુરુષે આવી ઝાડને કાપવા માટેનો જ્ઞાનની ભૂમિકા. આ 5 તારા પહાણીઓ બેઠેલા છે. તમે ભાવે ભજીલો ને શિવ જામો કૈલાસ મને ભાવે ભજીલો ને શિવ જામો કૈલાસ માં ભાવે ભજીલો ભગવાન જામો વૈકુંઠમાં કામ ક્રોધ લોભ મોહ દુશ્મન છે આપણા. કામ ક્રોધ લોભ મોહ દુશ્મન છે આપણા. સમજીને પરહરો જાવો વૈકુંઠમાં. સદગુરુ ભગવાન કી આ વાણી ચોથી ઉઠી એને વૈકુંઠ કહેવરાય. તમારે ભારોટ બોલાવાનો હોય બનતો તમે ક્યાંથી આયા છો અને કેટલા આયા છો એ બધી કુંટ મેળવી આલશે કે તમે ચોથી પ્રગટ થયા છો. એને મહાપુરુષે ભારોટ કહેવરાય. અને એને કીધેલો છે કવિ. અને એવા કવિ જ્ઞાન કવિ તમે ચોથી આયા છો અને ક્યોના છો ને ક્યોમ રમો છો ને એ તો સદગુરુ આ સંત કવિ તમને મેળવી આલે. આ જો એ ભારોટ તમારું ઠેકાણું પાડે પેલા તો નવું લક્ષી હજુ ખબર નથી. મહાપુરુષે કીધેલું છે આવી સાચી વસ્તુને તમે સમજો. હવે આટલી બધી ઉત્તમ મહિમા ગાયો. ક્યાંથી આયા છો? આ વાણી ક્યાંથી ઉઠી? હમણાં સુંદર કોઈ બોલ્યું તો અમારા બોલ્યા હતા નાભી કમળ ને જો રોપ્યો છે 14 લોકની અંદર. નાભી કોને કહેવાય? ક્યાં નેજો સના રોપ્યો છે? જ્યાં સુધી ખબર નથી તેને મહાપુરુષે કે આ શબ્દ ક્યાંથી ઉઠે છે, કઈ વસ્તુથી ઉઠે છે.
કે જ્યાંથી ઈ બીજી અનેક ના હોય ને એક હોય અને એથી મહાપુરુષે નાભી કમળ ને જો ફર ઉઠ શબ્દ સમાયા ક્यों અવિનાશી કો ધામ હે હંસે વાસા વસાયા અરે જાગો જાગો મોટા મુનિવરો સહેજે સદગુરુ પાયા રણોકારની ધૂનમાં આ મન ક્यों મિલાયા આ મન ક્યાં ઉધી શબ્દ છે જો સુધી આ મહાપુરુષે શબ્દને પકડ્યો નથી અને એને હોભળ્યો નથી એ શબ્દ એ મન હતું ને એ હતું ને એ જ સુરતા બની ગઈ શું બન્યું સુરતા બની અને એ જ સુરતા હતી એ જ મહાપુરુષે કીધેલું છે કે એ સમજ બની અને એ સમજ હતી એ જ્ઞાન બન્યું અને જ્ઞાન હતું એ તમારું સ્વરૂપ બન્યું આ રહી એ ભૂમિકા અરે, એ અરે. અર્જુન ઇન્દ્રિયોમાં મન તે હું છું અને તારે કીધું કે મન તું વળગું ક્યાં અથડા બીજો નથી બોલતો અને એ જ દૂધ હતું એ દહીં બન્યું ને દહીં હતું એ માખણ બન્યું અને માખણ હતું એ જ ઘી બન્યું અને એનો જ આ પ્રકાશ છે બાપ. આવો જે ઉત્તમ મહિમા આવો જ્યારે તમારી ગરિમા જળવાઈ રહી બાપ તમારો વિવેક જળવાઈ રહી ભલે બધા જ આ વિશ્વની અંદર આવો તમે અધિકાર પણ લેશો અને એ અધિકાર પ્રમાણે તમે વિવેકથી વર્તશો આ ગુરુ મહારાજ એક જ છે આ વિશ્વની અંદર 2-4 ગુરુ હતા અને જો 2-4 ગણતા હોય તો એમ સમજજો કે એ એકડા ગણ્યા છે. તમે હો તો માર્ગ સત ગુરુજી ને યાદ રે ઓ તો માર્ગ ગુરુજીએ આપ્યો ઓ તો માર્ગ હે વંકાર સાધુ ભાઈ વાગે સબદ મારા
સદગુરુ ભગવાન નીકળ્યો બહાર બાપ. આ 14 બ્રહ્માંડ ઉપરની વાત. પાલું મેરા ગંગા સતી માતાએ કીધું, જોઈતો નથી હાલતો. ગંગા સતી માતાએ કીધું કે પિંડ અને બ્રહ્માંડથી સદગુરુનો દેશ ન્યારો છે. ન્યારો. ત્યાંની આ વાતો થાય છે. તમે તો આ ગામના આ ગામના આ આશ્રમ આ તમારે કેટલા બધવા છે. મહાપુરુષે આર્યો એટલો પૂરો થાય તો જ ધન્યવાદ છે. હરી હરી બાપા કોણ માલા આદર્યા છે. પાખંડ શું કરવા કરો છો? પડપંચ કરવા માટે. આ પડપંચ નું તો બંધાણું છે, વળી ફેર નવું કરવું છે. હા તો વાહ વાહ વનઈ તો કેવો છે આ બધા. શું તમે આદર્યું છે? આ સનાતન છે. આ વિચારે સાચી વસ્તુ. મહાપુરુષે આ બધું જ મહાપુરુષોની એક મહિમા. આવો ઉત્તમ આવો અવસર મળ્યો, આવો વિવેક કર્યો, શબ્દ બહાર નીકળ્યો. 14 લોક ઉપર અમર લોક હે, જો ભા વિહારી લાલ ભજન વાળે મોરચે, જો વાગી શબ્દ વાળી ચોટ, શુરતા લઈને આગે ચલી બાપ. એ દેશનો ભૂમિઓ કોણ છે? શબ્દ લઈ આગે ચલી, સુરતા લઈ આગે ચલી. અહીંયા હરજીવન બાપુએ કીધું, કાયા નગરમાં કોણ વસે છે, કોણ બોલે છે ને કોણ બોલાવે, જગત કરતા કોને કહીએ, કોણ આવે કોણ જાવે. આ પ્રશ્નો કર્યા બાપ. આટલી વસ્તુ તમારે જાણવી પડે. કાયાનગરમાં કોણ વસે છે, આ કોણ બોલે છે ને કોણ બોલાવે છે, જગત કરતા કોને કહીએ, કોણ આવે ને કોણ જાવે. પણ આ આકડો મણા આડતિયાને કહીએ. આ બેઠા એ આડતિયા છે. આ આકડો મણ આડતિયાને કહીએ. ઠોમ વિના ક્યો અદોણી સુરતા જો ત્યો ફળા ઠામ વિના ક્યો ઠરવું. હારે એકડો મણ આડતિયાને કહીએ. ક્યો જાવું ને શું કરવું. હા વૃષે કીધું ઈ જઈને પૂછવા. વેદ પુરાણ ભાગવત સુણી અને આ કાચો મનવો કરે કલ્પના. પણ રેણી કેણીના રસ્તા વચ્ચે મળ્યા ગુરુને મારો મન. શબ્દે મણી શુરતાને સૂંપ્યો કે એમો ચિત્ત પરોયું. હા મહિમા જે વિદેહી શબ્દ છે, કબીરજીએ જે વર્ણન કર્યું, અને એ શબ્દ એ બીજકની અંદર તમે જોજો બાપ. મહાપુરુષે બ્રહ્મના 2 સ્વરૂપ છે, એકનું જગત થયું છે અને એક બ્રહ્મ સ્વરૂપ જેમનું તેમ છે. આવી એક ઉત્તમ મહિમા ગાઈ. આવો જે મહાપુરુષે અને એ ચેતન શબ્દ, એ ચેતન જે શબ્દ હતો ને એ પરમાત્માનો હતો. પરમાત્માને તમે અહીંથી લખો, આ પરથી એ શબ્દ છે. આખું નામ કો તો એ છે, શબ્દ કો તો એ છે, અને વચન કો તો એ છે. અને અહીંથી લખો અને આ નામ લસી અને પછી કે કયો તાલુકો છે કે વડગામ, કયો જિલ્લો છે કે બનાસકાંઠા, ક્યાં આવ્યું કે ઉત્તર ગુજરાતમાં, આમ કરીને સરનામ આર્યુને લઈને આવો ને તો આ શબ્દ છે ને એ મારા ઘેર લાઈને ઊભો કરે. પણ બીજા બધા શબ્દો લાવશો તો કોઈ ઊભો કરે ને મને ઓળખાવે. એવો કયો શબ્દ છે કે તમને ઈશ્વરનો સાક્ષાત્કાર કરાવે, તમને ઈશ્વર બનાવે નહીં ને ઈશ્વર ઓળખાવે. આ જે વચનની મહિમા ચાલી, આ શબ્દની મહિમા ચાલી છે. કઈ ભૂમિકા એવો છે? તારે કીધેલું છે, આ મહાપુરુષે કીધેલું છે કે આ હું તો માર્ગ સદગુરુજી આપ્યો. આ 14 લોકની અંદર માર્ગ પાડ્યો. જેમ ભગવાન કૃષ્ણજીએ જ્યારે અષ્ટપટરાણીઓ ભગવાનને ગુરુજીને જમાડવા દેતા હતા ને, યમુનાજી ભરપૂર આવતા હતા. ઉપરવાસમાં વરસાદ થયેલો ને એ બહાર નીકળી જાય, પોતાની હદની મર્યાદાના તરંગો ઉછાળે, જેમ કે મહાસાગરને મળવા માટેની. આવી એમની જિજ્ઞાસા નદીની છે. આવી તમારી જિજ્ઞાસા હોય, તમારે તો આ જીવોની જિજ્ઞાસા બધી છે, પણ ભોગો ઉપર દોડ છે, બીજે ચોઈ છે નહીં. છે ખરી એ શક્તિ હોય જ વપરાય છે, પણ ભોગમાં થાય છે, યોગમાં આવતી, સ્વરૂપમાં નથી આવતી બાપ. આટલું બધું હાવર કરે જ જો તમે તારા માટે કરીને આવો. મહાપુરુષે કીધેલું છે કે અહીંયાને કીધું કે અમારે જાવું શી રીતે તો ભરપૂર એ માતાજી તરંગો ઉછાળી રહેલા છે. હિમાલયના શિખર ઉપર આકાશમાં ઉતરેલા મહાન
માતા ગંગા શિવજીના ધારા આપણે જે શીશમાંથી ઉતરેલી આ જ્યારે મહાસાગરને મળે છે બાપ, આવી જે તરંગો સારતી નદી જેમ મહાસાગર મળતી હતી ને એવી જિજ્ઞાસા ભગવાનને ગુરુજીને જમાડવા માટે પોતાના અષ્ટપ્રસરણીઓની હતી. પણ અમને કીધું કે અમારે તો નદી માતા યમુનાજી ભરપૂર આવે છે કે જાઓ તમે તારે કહેજો કે અમારા ભગવાન કૃષ્ણે સદાયના બ્રહ્મચારી હોય તો માર્ગ આપજો. હવે આ વાયનો શું ખબર પડે? પૂરું મૂકી જઈને સવાય બીજા કોને ખબર પડશે? અને એ વાત પછી જઈને કીધું કે હે માતાજી, અમારા ભગવાન કૃષ્ણે સદાયના માટે બાળ બ્રહ્મચારી હોય તો માગ આપજો. એને ટુબલાઈ ઉપડી જઈ કે આપણે ભોગવ્યું એ સાચું કે હાર્યું સાચું. જ્યાં સુધી આ જિજ્ઞા તમારામાં વિવેક બુદ્ધિ ના આવે ત્યાં સુધી ઉપદેશ લેવો તો શું કરશો? દૂધ મળ્યું ના હોય ને એને વલોવો તો મખણ આવે કે ના આવે? આ તારે જિજ્ઞાસા વાળાના ઉપદેશ લેવો ને આલશો તો કોઈ નહીં આવે ઉપર. હરે હરે ઉપરનો કાખ બગાડશો પેલાનો એમ કહું છું. આ તો વિવેક છે. એટલી બધી ટ્યુબલાઇટ પડી. વૃક્ષવણાજી તો કે મારે તો પ્રધુમનનો અનિરુદ્ર અને નહીં કે બાળક છે. સત્યભામા બોલે, આપણે જે બધા એકી એક બધા બોલે, પણ એ વાત તળિયે જતી રહી અને માતાજી માર્ગ આપી દીધો બાપ. એ જઈને ગુરુજીને સંભાળી પ્રસાદ આનંદ આનંદથી. પણ એને વેદના ચાલુ થઈ ગઈ. જેને વાગ્યો સબદનો બાણ રે તેના પ્રેમે વિધયાના પ્રાણ ભજનમાં ઘુમરેણા હો જીવો જેને વાગ્યો સબદનો. એક દાડો તમે ના રાખે આપણી દીકરી પરણાયેલી હોય ને એને પતિનો યાદ આવે ને એ બોળ વાગે ને એને ઊંઘ ના આવે, એને ભૂખ ન લાગે, કોઈની વાત ના ગમે, માં સમજી જાય કે એને પતિ યાદ આવ્યો છે. જેમ કે એ વેદના એક દાડો માને થયેલી છે એટલે જોડે છે. હરી હરી મહાપુરુષે કીધું કે પ્રસૂતિની પીડા જેને થઈ હોય એને બીજાની ખબર પડે કે મને પ્રસૂતિની પીડા છે કે મને તો કોઈ કરે રોહમેડા ખાધા છે તે પેટ દુખે છે. એને તો ડોક્ટરોને ખબર ના પડે, એ માતાને ખબર પડે બાપ. આવી સાચી વસ્તુને તમે સમજી લેજો. આવું સાચું જ્ઞાન તમારા સ્વરૂપનું છે અને આવી વેદના લાગુ પડી બાપ. અને જઈને ગુરુજી પ્રસાદ લઈ તૈયાર થઈને આનંદ કર્યો, આશીર્વાદ આપ્યા. જાઓ બેટા, સુખ શાંતિ રહો, આપ પધારો. કે બાપુ આવું છે રીતે આ માતાજી આ ભરપૂર આવું છે કે આયા તા શી રીતે? તમે શી રીતે આયા એ તમને ખબર ખરી? હરી તમને પૂરવાનું તો ખબર જ નથી. જવાબો વાત હું કરું, તમે શી રીતે આવ્યો તો તમને ખબર ખરી? મારે કહેવું નથી, તમારે કોળી કાઢવાનું બીજું બાધું મૂકવું કરું તો તમારે તો હા મફતમાં બધું લઈ જાઓ છો. અને એ તમારે મજરાય ના પડે. મહેનત વાળા પરસેવા વાળાનું ધન છે ને એ તમને હે પૂરે ને એમ પૂછું. મહેનત થી લ્યો તો સારું છે એમ પૂછું. હરી હરી હા મફત કહેવાય ને, લૂંટવા દો તો મફત ના મળે, શીર સાથે મળે છે. માથું ઉતારો તો ભાવો મળે છે, ના મળે. આ ભાવો એવો છે કે માથું મૂકો તો એ મળે, નહીં તો ના મળે બાપ. લૂંટવા દો ને તો પહેલો તો તમારું શીર કાઢી દે બાપ. હારી એ વાત છે. એમને કહ્યું એને આજે જો કૂટવા દે ને કોકનો લુગડો ફાડી ના નાખો. આવું છે બાપ. સાચી વસ્તુને સમજતો શીખો કે તમારે એ ભૂમિકા એ જવા માટેની આવો આટલો મોટો આવો કે આયા હતા શી રીતે હવે કોઈ કેવું કે ન કેવું? કેવું ના કહો જ્યાં સુધી ગુરુ કી એમ ન થયા. અને જો કીધું એ સમજીને જો તારે ગુરુજીનો આશીર્વાદ મળે, ગુરુનું શરણ મળ્યું, ગુરુજીને તમે જમાડ્યા, પણ તમે તો ભૂસ્યા જ છો ને. હરી હરી કનૈયા શું કોમનું એ મારું. અને ગુરુજીએ કે નહીં કીધું કે બાપુ અમને કીધું તો અમારા પ્રભુએ
અમારા ભગવાને કે સદાયના માટે અમારા ભગવાન કૃષ્ણ બાળ બ્રહ્મચારી હોય તો માતાજીને કે માને માર્ગ આપી રસ્તો માર્ગ નો રસ્તો એવું થાય રસ્તો બે જુદો પડે આ તો વાતો ઘણી આધ્યાત્મિક આપણે એ કોઈ આજ કથા થઈ રહી એવું છે નહીં. પણ આ તો બે માર્ગ મળી ગયો અને જ્યાં સુધી માર્ગ ન મળે ત્યાં સુધી તમે આગળ વધી શકવાના નથી. મહાપુરુષભાઈ અભિમન્યુજી સકોઠાજી હતા અને હાથમાં જીત્યા પણ હાથમાંનો માર્ગ ન મળ્યો મોય મરી ગયો બાપ ક્ષમા મરણો સાતમા કોઠામાં એને માર્ગ ન મળ્યો એટલે તે મહાપુરુષે કીધેલું છે કે આ બધાને હાથ કોઠવાનું આ છે સ્વકોઠવાનું જ્ઞાન છે હાથમાં બહાર નીકળવાનો તમારા પાસે હજુ આવડ્યું હરે હરે મરે મરે ને મરે આ બધા વારંવાર જન્મે ને મરે એમાં કોઈ સંખ્યા છે નહીં. અને આવી જે સાચી વસ્તુ એ બાપુ અમે નહીં અમારા ભગવાન બાળ બ્રહ્મચારી હોય તો મારા ઘર કે જાઓ કહી દેજો કે અમારા ગુરુ મારા સદાય ઉપવાસી હોય ને તો બોલો આ 108 1600 અને 108 આટલાનું ભોજન જમ્યા અને તોય કે જો કહેજો કે માતાજીને અમે સદાય ઉપવાસી હોય તો એટલે એને વિશ્વાસ આવી ગયો કે આ જાતિ વખત કલમ સાચી પડી છે તો વર્તે થશે ને મહાપુરુષે વર્તે કીધું કે હે ગુરુજી હે માતાજી અમારા ગુરુ મહારાજ સદાય ઉપવાસી તો મારે કાપી અને એને એવી વેદના થઈ કે આ જ જાણવું છે બસ ભગવાનને ખબર હતી કે મેં આખા જગતને મોક્ષ આપ્યો છે પણ 8 જણો આ મારી વાતને માનતો જેમ કે એ પતિ જોવું છે બીજું કોઈ જોતા જેમ કે હારી એ પત્ની પિતરાઈ અને મિત્રે હારે એ તમને ભગવાન ને અને સંત નહીં માને એ તો તમારું જે છે એ જ જુઓ. હરે હરે હવે ભગવાનને કહે કે મારું બિરદ લાગે મારા હાથી હાલ એમનો સંબંધ છે અને જો એ અધોગતિમાં જાય તો મારું બિરદ લાજે. ભગવાને ભૂખ લગાડી અને આવીને પછી કે ચરણમાં પડી ગયા કે પ્રભુ આ વસ્તુ અમને સમજાવો. બસ કે આટલી જ મારે જરૂર હતી ભૂખ લાગે મારું કામ શું છે ભૂખ લગાડવાની અને ગુરુજીનું કામ શું છે જમાડવાની બીજું કોઈ નહીં. હવે એને કીધું કે ગુરુ પાણ જતો રહો હવે એ રહોડું ઈ છે તારે રહોડું હોય મોકલવા પડે ને રસોઈ ના હોય તો શું કહું ન આવું જ્યારે મોકલી દીધું બાપ આવી સાચી વસ્તુ હો તો માર્ગ સદગુરુજી આપ્યો મહાપ્રજે 14 લોક દે માર્ગ પાડી દીધો માર્ગ અને નીકળ્યો બાર બાપ અને પછી એ વાત કરી અને એ કબીરજી જ્યારે ગુરુના શરણમાં જઈને બેઠા અને એક ખેડૂત ખેતરમાં એની વાડીમાંથી ઓબા વાડીમાંથી એક ટોપલો ભરી ટોપાળી હાખો એવી પડેલી આમ તમારે વખારમાં પકવો હોય અને હાખ હોય એમાં ફેર હોય જે શાક છે ને એ બહુ એને કોઈ બીજું વર્ણન થાય એવું મહાપુરુષ ઉત્તમ શાક મળ્યા અવિનાશી ભજીયા ભાવે ભરતા એવી મેં ખીર ભરી છે આ મહિમા આવ્યો એ વખત એ વસે લાઈન ગુરુજી સદગુરુ રામાનંદજીના શરણમાં મૂકીને કે બાપુ આપની વાડીની આ ફળ છે કે બેટા આટલો બધો મારે ક્યાં જોતે કે નહીં હવે સાધુ સંતો આવે એ સબકો પ્રસાદ પાના બાપુ આપનો જ છે કે સારું કોઈ દિવસ સંત ગમે તે મૂકો તમને કોઈ ના મળે ને આકડિયાનું ફૂલ મૂકશો ને તો હનુમાનજી માનસી હરે હરે પણ તમારે કોઈ કરવું નથી એ તો તમે નથી કરતા એવું સમજી લ્યો તો કોઈ હું કરતો નથી અને કરવા પડું નથી મારો રોમ કરે છે એવું સમજો તો સારું પણ હાવખેથી ઘેર બેઠશો તો ભૂસે મરી જાઓ પાછા હવે રહોડા ને ગંધે જાજો કે કોઈ કરવું પડે એવું નથી ગુરુજીએ કીધું છે તારા એ વળી ઘેર બેસી હુરસી પર મારા જેવા ઘણા મહાપ્રસિદ્ધ હે અર્જુન શ્વાસ એક પિંડમાં હોય ને ત્યાં સુધી એ તારે આ નિષ્કામ કર્મ
કરવું પડશે ને આવું ભગવાને કહ્યું છે, પરમાત્માએ કહ્યું છે. એ વાતને પછી ગુરુજીએ શિષ્યની સહેજે પરીક્ષા થાય તમને શું ખબર પડે. પછી એ તમને કી ને પણ એ લખી દી, એ લખી જ દી, બસ સમજી લે. ગુરુજી સમજે જેમ કે કોનો કાને કેવું કેટલું એવી નહીં તો તમે છેતરાઈ જાઓ. હા વર્ષે કીધું એટલે કબીરજીને કીધું, કબીર એ ટોપલા ખેડૂત ટોપલામાં કેરી રહી ને એ આપણા એ ટોપલામાં મૂકી દે. કેટલી કેરી છે ગણી લે. કબીરજી પણ એ ગુરુનો મહાવૃષિ. હા મને સેના બેના કુછ હૈ નહીં, ક્યાં કહેના. આવી ભૂમિકામાં વાતાવરણ જતા રહ્યા ગગન મંડળ ઉપર. શબ્દ ઉપર જાય હવે તમે શું કહો? શબ્દ ઉપર જો એટલું શું કહો? શબ્દ ઉપર ચાલે શું સંતા, બીજા બધા માયાવંતા એમ કીધું. શબ્દ તમારી ભૂમિકા છે, એ ભૂમિકા ઉપર તમે તમારે પગ મૂચો હોય તો વાત, ચાલતા હોય તો બરાબર. એ મહાપુરુષે કબીરજી હોય આમ મૂચી આ ટોપલો આમ કેવી કબીર કેટલી કેરી કે બાપુ કેટલી ને કેરી જ છે. હરી હરી કૃષ્ણ કનૈયા. જો કોઈ બીજું કહેવાય એક કહેવા જાય તો સંખ્યા થાય છે. જયરામ ગુરુ પૂરા મળ્યા ભેદ દિયા બ્રહ્મ કા, કહે બનાનાથ સદગુરુજીના ચરણે છોડ દીધી સબ સંખ્યા. આ બધું આ જે છે એકડે એકથી ગણો તો બધી સંખ્યા જ ગણાય હોય. હાલ ગણવું હોય તો શેનાથી થાય? કેટલી સંખ્યા છે હાલ આપણે જે માસ્તરોનું આલી છે કે બધાની ગણી લો વસ્તી ગણતરી બધી સંખ્યા ભારતમાં કેટલી છે ને એ મહાપુરુષે સંખ્યા છોડી દીધી. હવે તમારે તો બીજું છે નહીં, પરમાત્મા એકલો સત્ય છે, બસ તારે સમાવો. કહે બનારા સદગુરુજીના ચરણે છોડ દીધી સબ સંખ્યા. જે વસ્તુ જ છે બીજું કોઈ છે કોઈ કહેવું નહીં. આવો જે ઉપદેશ ગુરુજીએ તમને આપ્યું છે બહુ પ્રાણોના હાથે, વચનના હાથે, શીલના સાથે, ભલે તમારું જીવન અધર અમર છે, મોક્ષ છે, તમારે કોઈ લેવા દેવા નહીં. પણ વિવેક આપણે સમજીએ છીએ કે આપણી પરમાત્માની પ્રાપ્તિ કરી લીધી, હવે કોઈ કરવાનું નથી. પણ સમજેલો પુરુષ મંદિરમાં જાય ને જાય. હે અર્જુન, હું ને તું હવે કર્મ કોઈ કરીએ ને તો આપણને લાભ નથી અને ના કરીએ તો નુકસાન નથી. પણ આ બધા લોકોમાં છે ને એ આપણું અનુકરણ કરશે અને બધો વૈણશંકરતા બધો મહાપુરુષ એક પામર બની જશે, પુરુષાર્થહીન બની જશે. આપણું અનુકરણ કે ભગવાન કોઈ કાર્ય કૃષ્ણ નથી કરતા. અર્જુન મોટા માણસનું અનુકરણ નાનો કરે ને માટે આપણે સમજીને જવાનું કે મારો રોમ બધે છે. હરી હરી જોઉં છું પણ નથી જાતો, બોલું છું પણ નથી બોલતો, જોઉં છું પણ નથી જોતો. અને આ ડગલો ભર્યો પણ મેં ભર્યો. આવું તારા પહાડીઓ સમજીને ડગલો વિવેકથી તું ભરજે બાપ, તમારે છૂટી છે. અને આજે અહીંયા પ્રસ્તાવના મૂકી છે મારા સંતોએ, અને અમારો નિયમ છે કે ગુરુજી એ અમને આદેશ કરેલો કે આપણી 11 જણોની કમિટી તે દિવસથી કરેલી કે કોઈ બીને આપણે અધિકાર આજે મારે આલો હોય ને તો કમિટીના પુરુષો